બધાય મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી। સ્વાગત છે આપણા વ્લોગની અંદર। બધાય મજામાં જશો। હલો મિત્રો, તો આપણે જો ફાઇનલી તલ વાઢી નાખ્યા છે। જો ઉબળા થઈ પડ્યા, નીકળ્યા ઉબળા કરી નાખ્યા, વાઢી નાખ્યા છે એક ટીમાં બધાય। આપણે એક દીમાં એટલે કે આપણે તો કામ વાળીએ, આટલી ગરમીને પડે આપણું કામ છે વાઢવાનું, ખૂટે આપણા છે। પણ હાથ મજૂરો એક દીમાં આવ્યા કીધાથી મિત્રો ફાટ બધું છે ને નીકળે વાઢીને ઉભણાઈએ કરી નાખ્યા। બાકી આજ થોડીક ઓછી ગરમી છે, બાકી હમણાં તો ગરમી પડે એટલે હા તબ બપોરી તો બીજી રીતનું, આજ થોડોક પવન છે વળી। જો ક્યાંક છે ને ઘણા ફટકી ગયા છે, અને હજી ઉપર જો આ ઘણા લીલા માથે ડેડિયું ઓલ્યું છે, લીલું છે ને એટલે અમુક છોટા શું હોય પછી આમાં ફટકી જાય। પણ આવા અમુક છોટા ફટકે ને તો જ કાયદેસર પાક છે ને સારો આવે। એવડા ઉપડ્યા થયા છે, અમુક ઝીણકા અમુક મોટા છે, આવા ઉપડા છે। તો વિડીયો જોતા મિત્રો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જાઓ। જો મિત્રો સફેદ તલ વધારે પાકી ગયા, ગાંઠના આગતરા કાળા હતા, આ પાહતરા હતા, પણ ઓછા પાણીનું હતું ટૂંકી મુદતનું એટલે વેલેરા પાકી ગયા ગાંઠના। જો ઓલા કરતાં વધારે પાકી ગયા। જો તમને દેખાડું, જો ક્યાંક તો હાવ તલ એટલા ખરી પડ્યા ને, અમુક આ ફટકા ને જે રાડા જો ખાલી થઈ ગયા ને, હવે અમુક રાડા તો હાવ પીરા થઈ ગયા ને ખાલી થઈ ગયા। જો દંદેડા થઈ ગયા, જો ક્યાંક ધોરા ફગ દેખાય, જો દંદેડા થઈ ગયા। ધોરા તલ તો બહુ આવે ફટકા, જો દંદેડા થઈ ગયા। ઓલું કહે છે ને માણા કે રાંધે ત્યાં દાજે, એટલે એવું છે। એટલે આમાં થોડુંક હાલા થતું હોય, દજાતું હોય, યા રાંધે ત્યાં દાજે હાલા રાખતું હોય બધું, આવું પહેલાં મોડું બધું થતું હોય, આમાં કોઈ સરખું સેટિંગ ના થતું હોય। જો આપણે વઢાઈ ગયા છે, હજી આ તલ જો છે લીલા છે, આ બાજુ આવું ભાઈ એ તલ હજી લીલા છે। હાલો તો મિત્રો તડકો થઈ ગયો છે ફૂલ। સવારમાં થોડીક વાવડી નીકળે ને પછી અટાણે તડકો નીકળે પડે છે, બીજી રીતનો એવો તડકો નીકળે છે। અને મિત્રો કાળા તલ જો તમને બતાવું, જોઈ લ્યો કાળા ભમર છે ને, જો કાળા તલ છે ને, કાળા તલ આપણે ક્યાંય યાચના ઓછા ક્યાંય છે ને ખૈરા નથી, એટલા
હાલો હવે આપણે નાહવાનું છે, નાહી ધોઈને તડકો થઈ ગયો છે ફૂલ, નાહી ધોઈને કપડાં બદલાવી નાખી કે જો બે ભેરું બંધ હે, બે મોલ્લા ભેરું બંધ હે ને ભેગા જ રહીએ જો એક વાર પાણી પીએ હે જો રહ્યો જોઈએ આગળ ભેરું બંધ પાસે જાય તો મિત્રો આપણે આવી ગયા હે નાવા અને જો ટાટો સાંયો વલ્લાનો મજા આવે અટાણે ટાટે સાંયો ઓહો ને તડકીયો હા હા તેજ ખાલી તમે જો કેમેરામાં આટલું તેજ દેખાતું હશે. હાલો જો કુંડો ભર્યો છે આપણે તો તાજો કુંડો ભર્યો છે મસ્તીનો એવો કુંડો ભર્યો છે ગોળ અને આમાં જે નાહવાની મજા આવે ને હા હા એવું ઠંડુ પાણી તો આપણે નાહી લીધું છે અને ઉનાળામાં અટાણે એમ થાય મિત્રો કાયમ નાહ્યા રાખીએ એટલે મજો જ આવ્યા રાખે તમે ગમે એટલી વાર ના નાવ કારણ કે ગરમી એટલી પડતી હોય એટલે એમ થાય નાહ્યા જ રાખીએ મિત્રો. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી નાખીએ. આપણે ભાઈ ડૂછો નાખવા ગોઢલાવને જો ત્યાં ભરી કેમ જોઈ બાકી હાલો અને ભાઈ અશોક રાઠોડની કમેન્ટ હોય જ જય દ્વારકાધીશ ભાઈ જય લાખુમાં તમારો દિલથી ખૂબ ખૂબ આભાર. હાલો તો આજનો વ્લોગ આઈને પૂરો કરી નાખી. ચેનલ નવો તો શેર સબસ્ક્રાઈબ કરતા જજો બધા મિત્રોને જય દ્વારકાધીશ.